શું હવે અમેરિકાના વિઝા નહીં મળે? આની અસર ભારતીય પર અને સ્પેશિયલી ગુજરાતીઓ પર જોવા મળી શકે છે, કેમ કે ટ્રમ્પ સરકારે વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જો તમારા રિલેટિવ્સ પણ અમેરિકા હોય અને તમે પણ અમેરિકા જવાનું વિચારતા હોય તો આની અસર તમારા પર પડી શકે છે. અને જો તમારી વિઝાની અપોઇન્ટમેન્ટ ઓલરેડી શેડ્યુલ થઈ ગઈ છે તો પછી આ તમારી અપોઇન્ટમેન્ટ કેન્સલ થવાની શક્યતા પણ છે. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે અમેરિકાના વિઝા હવે ક્યારેય નહીં મળે. આવો જોઈએ આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. Hey guys, હું છું અમીષા મેકવાન અને તમે જોઈ રહ્યા છો વે ટુ વિદેશ. એકચ્યુઅલી અમેરિકા સરકારે ઇમિગ્રન્ટ વિઝા પ્રોસેસમાં બહુ મોટો ફેરફાર લાવ્યો છે. તો હવે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે અમેરિકાની એમ્બસીઝ અને કોન્સ્યુલેટ્સમાં કામ કરતા કોન્સ્યુલર ઓફિસર્સ માટે એક ગ્લોબલ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. સરળ ભાષામાં કહીએ તો વિઝા એપ્લિકેશનને વધારે કેરફુલી ચેક કરવા માટે ઓફિસર્સને ટ્રેન કરવામાં આવી રહ્યા છે. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કે કોઈ વ્યક્તિ અમેરિકા આવ્યા પછી ત્યાંના ગવર્મેન્ટના બેનિફિટ્સ પર વધારે ડિપેન્ડન્ટ તો નહીં થઈ જાય ને. એટલે હવે એપ્લિકેન્ટ્સની માત્ર બેસિક એલિજિબિલિટી જ નહીં પરંતુ તેની ફાઇનાન્શિયલ સિચ્યુએશન અને ઓવરઓલ સર્કમસ્ટાન્સીસને પણ વધારે ધ્યાનથી જોવામાં આવી શકે છે. પણ હજુ ટ્રમ્પ સરકારે સ્પષ્ટ નથી કર્યું કે આ ટ્રેનિંગ કેટલા સમય સુધી ચાલુ રહેશે અને ક્યારે ચાલુ કરવામાં આવશે અને ક્યાં સુધી ચાલશે. એટલે એપ્લિકન્ટ્સને હજુ વધારે રાહ જોવી પડી શકે છે. અને આ ટ્રેનિંગને કારણે જે લોકોના ઇન્ટરવ્યૂ ઓલરેડી શેડ્યુલ હતા તેને રીશેડ્યુલ કરવામાં આવ્યા છે અને તેમને ઈમેલ દ્વારા આ માહિતી મોકલવામાં આવી છે. હવે મોટો ક્વેશ્ચન કે આની અસર ઇન્ડિયન સ્ટુડન્ટ્સ પર પડી શકે છે. જો તમે F1 સ્ટુડન્ટ વિઝા, B1, B2 ટુરિસ્ટ વિઝા અથવા બીજા નોન ઇમિગ્રન્ટ વિઝા માટે અપ્લાય કરી રહ્યા છો તો આ પર્ટિક્યુલર ઇમિગ્રન્ટ વિઝા પોઝને જોઈને એવું માનવું કે તમારા બધા અપોઇન્ટમેન્ટ્સ પણ કેન્સલ થઈ જશે એ સાચું નથી. આ સ્પેસિફિક પોઝ ઇમિગ્રેશન વિઝા એપ્લિકેશન પર છે. જો આપણે બ્રોડર પર્સપેક્ટિવમાં જોઈએ તો ઓવરઓલ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની ઇમિગ્રેશન વિઝા પોલિસી વધારે સ્ટ્રિક્ટ બની રહી છે. વિઝા અને ગ્રીન કાર્ડ એપ્લિકેશન્સમાં ડિટેલ એક્ઝામિનેશન ચાલી રહ્યું છે. ઇમિગ્રેશન રૂલ્સમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે અને સાથે સાથે એક્ઝિસ્ટિંગ વિઝાને રિવોક માટે પણ કાર્યવાહી ચાલી રહી છે. તો હવે અહીંથી એપ્લિકન્ટ્સ માટેનો સૌથી મોટો લેસન શું છે? ડોક્યુમેન્ટ્સ પ્રોપર રાખો, તમારી વિઝા કેટેગરીની રિક્વાયરમેન્ટ સમજો અને સૌથી ઇમ્પોર્ટન્ટ સોશિયલ મીડિયાની રેન્ડમ ન્યૂઝ પર નહીં, ઓફિશિયલ યુએસ એમ્બસી અને સ્ટેટ ડિપાર્ટમેન્ટની અપડેટ પર ભરોસો રાખો. તો હવે આમાં રિયાલિટી એ છે કે અમેરિકાએ ઇમિગ્રેશન્સ રૂલ વધુ સ્ટ્રિક્ટ કર્યા છે. જો તમારું અમેરિકા જવાનું ડ્રીમ હોય તો એ ડ્રીમને કેન્સલ ના કરતા બસ તમે ફાઇનાન્શિયલી અને લીગલી પ્રિપેર રહેજો. અને તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર કહેજો અને સાથે સાથે વીટીવી ડિજિટલની અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.